પૌધા તાલુકા હેઠળ સલાણી ગામ મુકામે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એની અંદર 2 કરોડના અંદાજિત રકમથી મૌધાની વર્ષોની જે પ્રશ્ન હતો, જે વર્ષોથી જે આરોગ્ય કેન્દ્રની જરૂર હતી, કે આજે 2 કરોડના ખર્ચે આજે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી આજે અમને આરોગ્ય કેન્દ્ર મળ્યું છે. એ બદલ અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને મૌધાના અલગ અલગ જગ્યાએ, જેમ કે મીનાવાડા મુકામે જે વર્ષોની સમસ્યા હતી, જે મા દશામાના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ જે શ્રદ્ધાથી આવતા, એમને ખૂબ જરૂર આરોગ્યલક્ષી ખૂબ જરૂર પડતી હતી. ત્યારે લોક રજૂઆતના માગણીથી અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરતા અમને ત્યાં 2 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપી છે. ત્યારબાદ કપરુપુરની અંદર બી 2 કરોડની મંજૂરી આપેલી છે. હિરંજ ગામની અંદર 1 કરોડ ને 35 લાખ રૂપિયાની મંજૂરી મળેલ છે. એમ કરીને 10 કરોડના આરોગ્ય લક્ષી આ આરોગ્ય વિભાગ દ્વારા શ્રી રાજ્ય સરકારનો અને હમણાં મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને 10 કરોડની માતબર રકમ આરોગ્ય લક્ષી આપણા મૌધા તાલુકાની અંદર આપી છે. એ બદલ હું રાજ્ય સરકાર અને માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રી શ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું.